હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે સવારમાં શરૂઆત થઈ ગઈ છે મતલબ કિચનના કામથી. તો આજે છે સોમવાર અને આજે બેઉ છોકરાઓને સવારે વહેલી એક્ઝામ આપવા માટે જવાનું છે 8:30. તો વિવેકનું ટિફિન બી હતું અને છોકરાઓને થોડું એમ થાય કે વહેલા ઉઠાડીને થોડું ભણાવી દઈએ, એક વખત બધું રિવિઝન કરાવી દઈએ એમ. એટલે મેં કીધું સવારે વહેલા ઉઠીને પહેલાં છે ને ફટાફટ કિચનનું કામ પતી જાય ને, ટિફિન ને એ બધું, તો પછી હું 7 વાગે બેઉને ઉઠાડું ને તોય ચાલશે. તો વાગી ગયા છે 6, બધા હજી સૂતા છે અને મારે આજે ટિફિનમાં બનાવવાનું છે ભીંડાનું શાક અને રોટલી. તો આજે મને છે ને સવારે એવું વિચાર આવતો હતો, જ્યારે ઉઠવું પડે એટલે થોડું આપણને જોર પડે સવારમાં વહેલું. તો હું એમ વિચારતી હતી કે આપણા મમ્મીને એ લોકોએ મતલબ કેટલું સ્ટ્રગલ કર્યું હશે એની લાઈફમાં એમ. કે આપણી પાસે તો જો આપણે ઉઠીને એટલું થોડું ઘણું કામ પતાવીને પછી આપણે ફ્રી હોઈએ. આપણી પાસે કપડાં ધોવા માટે વોશિંગ મશીન છે, ઘરના કામ કરવા માટે કામવાળી છે, કિચનના કામ હોય, થોડા ઘણા બહારના લેવા મૂકવાના કામ હોય, અને ગમે ત્યાં બહાર જવું હોય તો આપણી પાસે ગાડી પણ છે. આપણા મમ્મીને એ લોકોની પાસે તો એવું કાંઈ જ નહોતું એના સમયમાં. તો એ લોકોએ બી બધું કર્યું તો હશે જ ને, આપણે એમનેમ તો મોટા નહીં જ થયા હોઈએ. તો મને એમ વિચાર આવે કે એટલા બધા અભાવ વચ્ચે એ લોકોએ આપણને કેટલા સરસ રીતે મોટા કર્યા છે. અને આજના છોકરાઓને મોટા કરવા મતલબ બહુ અઘરી વાત છે, બહુ ડિફિકલ્ટ છે. અને હું તો જોઈન્ટ ફેમિલીમાં મોટી થઈ છું, એટલે મારા પપ્પાને એ બધા ભાઈઓ જોડે રહેતા હતા. હું બહુ નાની હતી ત્યારથી મારે 2 ભાભી પણ આવી ગયા હતા. અને અમે બધી કાકા દાદાની બહેનો, 2 ભાભી, પછી મારા મમ્મી અને 2 મોટા મમ્મી, 3 મોટા, અમે એટલા બધા હતા. અને જેન્ટ્સ તો અલગ, પણ આમ એવી રીતે બધા ભાઈ બહેન સાથે મોટા થયા હતા. એટલે અભાવની વચ્ચે આપણામાં એવી સોચ આવી ગઈ હતી નાનપણથી કે જે જીવન જીવવા માટે ઇનફ છે એમ, એક સારું જીવન જીવવા માટે મતલબ એમ. અને આજના છોકરાઓમાં આવી બધી સોચ એના મગજમાં નાખવીને એ એક બહુ ટફ વસ્તુ છે પેરેન્ટ્સ માટે, આજના સમયના પેરેન્ટ્સ માટે એમ. તો એ વખતે આપણી પાસે બધું નહોતું, છતાંય આપણે એટલું સરસ રીતે જીવન જીવતા શીખી ગયા. અને આજના છોકરાઓની પાસે લગભગ બધી જ વસ્તુ છે, જે માંગે એ મળી રહી છે. તો એ લોકોને આપણે ડગલે ને પગલે શીખવાડવું પડે છે કે અહીંયા શું કરવાનું, આવું થાય તો શું કરવાનું, સારા વિચારો દેવા પડે છે. ભલે આપણને જોઈને એ લોકો શીખતા જ હોય, પણ તોય આપણે એક્સ્ટ્રા શીખવાડવું પડે છે, કેમ કે અત્યારનો સમય ખબર નહીં એટલો ફાસ્ટ છે કે શું છે સમજ નથી પડતી. તો એવું બધું છે. એટલે મને ક્યારેક એમ થાય કે આપણા મમ્મીની લોકો તો 4 વાગ્યામાં ઉઠીને કેટલું બધું ઘરનું કામ કરતા હતા, બધું જ કરતા હતા. આપણે 6 વાગે ઉઠવું પડે તો ઘણી વખત એટલું આમ આળસ આવે કે યાર કેટલું વહેલું ઉઠવું પડે છે એમ. તો આજે મને એવો વિચાર આવ્યો કે સેલ્યુટ છે એ સમયની મમ્મીઓને કે જે અત્યારે આપણા મમ્મી ને સાસુના એજના છે ને એ લોકોને, કે એ લોકોએ એટલા અભાવ વચ્ચે ઘણી બધી વસ્તુનો અભાવ હતો. જેમ કે અત્યારે આપણે ગમે ત્યાં મેં કીધું એમ ગાડી છે, કામવાળા બેન છે, બધું જ છે, વોશિંગ મશીન છે. એ વખતે હતા વોશિંગ મશીન, પણ એ વખતે હાથથી કપડાં ધોવાનો ક્રેઝ હતો. તો સવારનો 1 થી 1.5 કલાક તો એ જ ગણી લેવાનો એમ. તો એ લોકોનું જીવન આપણા કરતાં ઘણું અઘરું હતું, પણ છે ને કે આપણને કદર નથી એમ. પણ બસ કાંઈ નહીં, જો અહીંયા મારો ભીંડો સુધારું છું. અને મને અત્યારે હમણાં જ વિવેકે કીધું કે 2 જણાનું ટિફિન ભરજે એમ. ત્યાં એક છોકરો જે કામ કરે છે ને એના મમ્મી નથી ગામ ગયા છે, તો એ કહે કે એના માટે બી આજે તું ઘરેથી ભરી દેજે, એ ખોટો બહારનું ખાઈને બીમાર પડે એના કરતાં. એટલે એનું બી હતું, એટલે મારે થોડા 1-2 બટેકા નાખવા પડ્યા. તો બટેકા, ટમેટા ને ભીંડો મિક્સ કર્યું છે. અને મારી ચા બને છે, મેં આજે ફુદીનાવાળી ચા બનાવી છે, ચા દૂધ પીવી છે મારે. એટલે તો હું જો શાક વઘારી લઉં, મેં જો બધું કામ પતાવી દઉં, પછી હું શાંતિથી મારું ચા દૂધ પી લઉં અને પછી 2 છોકરાઓને ઉઠાડું એમ. એટલે અહીંયા બાજુ મેં શાક વઘારી નાખ્યું. મેં શાક ચડવા મૂકીને પછી વોશિંગ મશીન કરું ને તો મારે શું કપડાંય ધોવાઈ જાય અને બધું મારું ટાઈમ ટુ ટાઈમ કામ પતી જાય. એટલે જો મશીનમાં કપડાં નાખી દીધા છે, એક બાજુ મારું શાક ચડે છે, એક બાજુ છોકરાઓનું દૂધ બને છે. અને બસ આ મશીન કરીને પછી હું ફટાફટ લોટ બાંધી દઉં અને પછી લોટ બાંધીને પછી હું મારું ચા દૂધ એન્જોય કરું. તો જો લોટય બંધાઈ ગયો છે, શાકય ચડે છે, અને હવે હું આરામથી બહાર બાલ્કનીમાં બેઠા બેઠા ચા દૂધ પીશ.
તો આ ભીંડો છે ને એ વિવેકને સોફ્ટ ઓછો ભાવે અને થોડો થોડો આમ નીચે બેસી ગયો હોય ને એવો બહુ કડકડિયો હોય નહીં અને આમ એવો થોડો એને ભાવે એટલે મેં થોડો નીચે બેસવા દીધો હતો. અને હવે સરસ બાલ્કનીનો વ્યૂ જોતાં જોતાં હું મસ્ત ચા દૂધ પીશ. હવે સવારના કામમાં મારું છેલ્લું કામ છે, રોટલી બનાવું છું અને પછી છોકરાઓને ઉઠાડું. પણ હજી મારે 10-15 મિનિટ મારી પાસે છે ટાઈમ, તો મને એમ થયું લાવ જોડે જોડે ટિફિનમાં મરચાઈ બનાવી દઉં. તો મસાલો ખાંડણીમાં ફ્રેશ ખાંડી લીધો છે અને મરચાં તળવા માટે મૂકી દીધા છે. તો જો મરચાઈ રેડી છે અને ટિફિને રેડી છે. સવારની છે ને એક ધારી જહેમત બાદ ફાઇનલ હું છોકરાઓને મૂકી આવી, થોડા ઘણા કામ પતાવી નાખ્યા અને ફાઇનલ ફ્રી થયા. હવે છે ને હું મમ્મી જઈએ છીએ બહાર, અહીંયા અડાજણમાં આજુબાજુના એરિયામાં બધે ફરવા જોવા. કંઈક નાઇટ ડ્રેસ મળશે તો લેશું. મમ્મી નાઇટી લેવી છે ને કંઈક જોશું સારું સારું ગમશે તો, કેમ કે હજી છે ને 10:30 થયા છે, મારા છોકરાને લેવા જવાના છે 12 વાગે. તો રસોઈને બધું થઈ ગયું છે, તો કીધું કલાક 1.5 કલાક છે ને તો કંઈક આંટો મારીએ. એટલે હું મમ્મી જતા હતા બહાર અને પછી આજે કદાચ બપોર વચ્ચે આજે ચકરી બનાવશું, કેમ કે હું કાલ લોટ લાવી છું. આ શોપિંગ કર્યું જોવો, નાઇટી એક ઈ લીધી અને એક આ લીધી બ્લેક. હા, અને આજે અમારું નવું નજરાણું અમે ચકરી બનાવી. ફ્રી જ નથી થયા કા મમ્મી? દીવા કેવી બની છે? બહુ મસ્ત. તો શિલ્પા આંટીને થેન્ક યુ કહી દેજે. ઓકે, હવે બા પહેરે. મમ્મી જૂની નાઈટી તો તમે કોક જોઈ ગયું હોય ને. કાંઈ નહીં, તમે ખીચું કાપી નાખ્યું કે એટલે મેં ખીચું કાપી નાખ્યું. સારી છે, પહેરાય એવી. જો મસ્ત લાગે છે મમ્મી. આને એમ છે કરવું પડે, ના ના કરવી પડે મને નથી ટૂંકી નીચેથી. તો આને એકને કરાય, ઓલી તો પરફેક્ટ છે વાઈટ. તો આને સેજ તમારે હા પડી. હા, ભારી રૂપાળી લાગે છે હો મમ્મી. એટલે નાઈટ હા 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 હા, બસ એટલી થોડી થોડી. હાલો મમ્મી, હુઈ ન જવાય. હા, પછી ભણાવું. અમે છે ને ભણવા બેઠા હતા આજે. બાઈ અમને પૌવા બનાવીને ખવડાવવાના જ બા. કેમ મમ્મી? ખવડાવતા પડે ને, કામ હોય ત્યારે. અને અહીંયા જો અમારે કોણ આવી ગયું? આને કઈ કામ ધંધો જ નથી. આ ધંધા વાળા મમ્મી કે અહીંયા બેન જ ધંધા વાળા લાગે. જો 7:30 જમી લીધું, પછી અમે રૂમમાં આવ્યા. પછી હું ફરીથી પાછું બેવને રિવાઇઝ કરાવતી હતી. 9 વાગ્યા ને ત્યાં અમારે બેન પાછા ભૂખ્યા થઈ ગયા. તો એ ચકરીનો વાટકો ભરી એવી છે. હવે એ ખાતી જાય છે, ભણતી જાય છે અને એની કંઈક મસ્તી ચાલુ છે. તો પછી આ છે નેક્સ્ટ ડે. સવારે ટિંડોરા બટેકાનું શાક બને છે અને અહીંયા ટિફિનના ડબ્બા બધા ધોઈને મૂકી દીધા છે. અને પછી હું અને મમ્મી નાસ્તો કરવા બેસી ગયા. મને આજે કંઈ ખાવું નહોતું એટલે મેં ખાલી ચા દૂધ લીધું છે અને મમ્મી ચા અને રોટલી ને અથાણું ખાય છે. આજે મને કંઈ ઈચ્છા નહોતી એટલે આજે મેં ખાલી ચા દૂધ જ પીધું છે. હમણાંથી હું સવારે ઓછું ખાઉં છું, ખાલી ચા દૂધ પી લઉં તો મને ચાલી જાય છે. એમને ન્યા ઓળવાનું હોય વિવેક. માથું તો વળે कुछ भी मतलब कुछ भी दाढ़ी ओढ़ गई, माथું ઓળે ને દાઢી ઓળે, કાંઈક રીત હોય. આમ જો લોટ આજે જમવામાં સવારે છે ને વિવેક માટે બનાવ્યું હતું ટિફિનમાં ટિંડોરા બટેકાનું શાક. તો એ બધું હતું એમાંથી એને ભર્યું બે ટિફિન એટલે એ થયું. પૃથ્વીનું થોડુંક છે. પછી મેં અને મમ્મીએ અમારું કર્યું હતું ગલકાનું શાક. તો અમારે ખાવાનું છે અત્યારે ગલકાનું શાક અને થોડીક છે ને પાલક પડી હતી. તો મેં કીધું ખોટી બગડી જાય ને કરતાં સુધારીને નાખ દો. તો ગલકાના શાકમાં નાખી દીધી હતી ને કેરીની કટકી કરી છે. તો આજે ગલકાનું શાક, રોટલી અને કેરીની કટકી ખાવાની. આજે છે ને મારે સાંજે આજે વિવેક થોડાક વહેલા આવવાના છે. તો મેં કીધું આજે પીઝા કરું, કેમ કે હું બધું કેપ્સિકમ ને બધું લાવી હતી. તો મેં કીધું પડ્યું છે તો કરું એમ. બ્રોકલી બધું પડ્યું છે એટલે
પીઝા સોસ અત્યારે બનાવી નાખ્યો. પીઝા સોસ બનીને રેડી થઈ ગયો છે. હજી થોડો ઠંડો થશે ને એટલે ઘટ્ટો થઈ જશે. બરાબર. અહીંયા બધું જમવાનું રેડી છે. બોલો બા. જય સ્વામિનારાયણ. ભગવાન જમે છે. છોકરાને જમી લીધા હવે. ભગવાન કહેશે હું જમું ન્યાય ડોકા કાઢવા આવે છે. કામ બાળકો દીવા ચાલો બકા હાલો માં દીકરી ચલ ચલ મોહનથાળ તને મોહનથાળ ગરમ કરીને ખાવો છે કે એમનેમ? શેનું શાક છે મમ્મી? શાક છે ટિંડોરા બટેકા તાર માટે, અમાર માટે ગલકાનું. કયું ખાવું તાર બોલ? ટિંડોરાનું જ છે. હા તો ચલો. જો અમે જમીને ફ્રી થયા ને પછી હું બેઠી હતી તો દીવા કે મમ્મી તમને મસાજ કરી દો, તો એ મને મસાજ કરતી હતી. એના નાના નાના હાથ છે ને મને અડતા હતા ને તો મને ઊંઘ આવવા માંડી. એટલી મજા આવતી હતી. અહીંયા પહેલો પીઝામાં છે ને થોડો કાંડ થઈ ગયો અમારે, આવું થઈ ગયું. બાજી ગયા દેખાય આ ખબર નહીં. હા ધીમું હતું તોય સમજ ન પડી શું થયું. ના હવે સારો થશે બીજો. હવે તો સારો મેં જોયો. આ બધું આમાં કરીને મિક્સ કરી દઉં તો કરી જ દેવાય. ધોયું જ નહીં મેં બધું. હા બંધ બાજી રમવાની પછી. સમજી આવી હે એટલે તો રાજકોટનો ગોળો ખાઈને આવજો. ગમદીની લઈ લઈ ટિકિટ. હાફ એન્ડ હાફ પીઝા બન્યો. હાફ એન્ડ હાફ પીઝા. આ લ્યો આ તમે દીવાન ખવડાવી દો. એ હાથે ખાશે ને તો ખાશે નહીં. પપ્પા મમ્મી ઘરે તમે કરતો વોલપેપરમાં આવો કે નાખો તો શું કરવું? પપ્પા અને અગર આને વોલપેપરમાં નાખવો હોય તો રેડો શું એ કરવું? મારે ક્યાં નાખો? કહો. મારે જો ઓલો દી પૃથુનો આખો પેલો છે. આ લ્યો વિવેક. જા ડીશ લેતી આવ. જો દીવાએ બપોરે મને મસાજ કરી દીધું ને તો મેં દીવાના બહુ વખાણ કર્યા ને તો એ કે હું મમ્મી હું સાંજે ડેડીને બી કરી દઈશ. તો દીવા અહીંયા એના પપ્પાને મસાજ કરે છે. પપ્પાના વાળ આમ ઊભા કરી દીધા તે. નહીં ઓલા રોકી સ્ટાર હોય ને એવા. રોક સ્ટાર. ના પોર્ક્યુપાઇન તમે ખબર છે? આને કોઈ porcupine હોય કે ડેડી એને વાળ ઊંચા હોય. લે લ્યો. લ્યો. કેમ બેસાડ દીધા રોકસ્ટાર બોલો? હે? બહુ મસ્ત લાગે છે. બિંદી ન કરવી પડે. ના ના. હા નહીં કરવી જ પડે. જો દીવા એક વાત સમજી લે. હું નાનો તો નહીં જ કરું. હું કરીશ બહુ મોટો. બિંદુ મેમ કી આમ જો તો બ્લેક મમ્મી તારક મહેતામાં ખબર ને ઓલી ભૂતની આવેલી એવી દેખાય. ચપચાડી નથી બસ. સાચી ટીચર જ લાગે છે. મમ્મી જેમ કે પહેલી છે ફેશન શો ને ટીચર નથી બન્યા તમે? ઘડીક ફેશન શો માં ઘડીક ટીચર ને બન્યા છો હું તમે? દિવાળી એક છે ને મારા આડા રાખો ને આ બાજુ ફરીને જોતો. મને ભણાય. જો બા એક નહીં દીવા બાને ઓલી શોર્ટ નોટ ચાલુ કર. નહીં હા આ ઈ કરો હાલો. What happened during and after the Big Bang? At the time of the Big Bang, Banana. all matter Big banana. Big Bang. Apple. Big Bang. After the Big Bang, all the matter that was contained in one point. Contained in one point मतलब जितना भी हमारा जो मैटर होता है वो इतने से पॉइंट में भरा हुआ होता है. પછી जो ई એકલા પॉइंट માં ભરેલો હોય. ગુજરાતી મીડિયમ નથી. ઇંગ્લિશ મીડિયમ નહીં મમ્મી ગુજરાતી મીડિયમ છે એમાં અમારી ગુજરાતીની ટીચર
લોક લાગી ગયા. Really, a short note ચાલુ કર. Religious festival. India is. હાલો બરા બેહી જાઓ. હાલો. નીચે બેસવાનું. નહીં નીચે નીચે. નીચે? એસી સ્કૂલ. આ દેશી સ્કૂલ છે. દેશી સ્કૂલ છે ને? તો દેશી સ્કૂલમાં કામ બેવાનું. પલાઠી વાળી બેસવાનું હોય. પહેલા સ્કૂલમાં પલાઠી વાળી બેસવાનું. ટીચર કાઠિયાવાડી થઈ ગયા. ટીચર કાઠિયાવાડી થઈ ગઈ. ગુડ મોર્નિંગ ન હોય. સુપ્રભાત, અધ્યાપિકાજી. જય સ્વામિનારાયણ. બસ. ઓકે ઓકે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પછી પ્રાર્થના શીખવાડો ટીચર. ઉભા રહ્યો. પછી પ્રાર્થના પૃથ્વી ઈતરી શક્તિ હમે દે ચુપ ચુપ ચુપ. એ ડોક્ટર ટીચર કો કુછ હો ગયા. એનું સહન નથી થતું. ટીચર Can I go to washroom? ગો. Go. ટીચર સંડાસમાં જાઉં. જા. ટીચર એ ગાંડા ઇંગ્લિશ મીડિયમ છે. ટીચર 11 વાગી ગયા. હું નાઈટ ડ્રેસ લાવી છું. નાઈ લાવું. ઉભા રહ્યો. હાલે ઊભી. આજે છે ને આપણે ઇંગ્લિશમાં ભણવાનું છે. કાસ્થી ને છે ને તમે લોકો ગુજરાતી મીડિયમમાં નથી. તમે લોકો સીબીએસઈ માં છો. સીબીએસઈ એટલે છે ને ઇંગ્લિશ મીડિયમ હોય. ઇંગ્લિશ મીડિયમ એટલે છે ને એમાં બધું ઇંગ્લિશમાં આવે. કઈ ગુજરાતીનો અકડે નો આવે. હાલો જો આજે આપણે કરશું શોર્ટ રિલીજિયસ ફેસ્ટિવલ્સ ઇન્ડિયા ઇઝ નોન એઝ ટુ કાઠિયાવાડીમાંથી ઇંગ્લિશ. લેન્ડ ઓફ નીચે પોકાય તમને દેખાય તારે બસ. ડાયવર્સિટી. એમાં હું ગોખા આપે. ચૂપ. શું નામ છે મેમ નું? ગોખીલા મેમ. એટલે ગોખીલા મેમ એટલે એમ નથી કહેતી. ગોખેલા સરનેમ છે કે નામ છે? નામ. સરનેમ તો ગાબા છે. ગોખીલા ગાબા. ગોખેલા ગાબા મેમ. ગોખીલા નહીં ગોખીલા. ગોખીલા ગાબા મેમ. ઓકે. ઓકે. સો આજે મારો પહેલા દિવસ છે. તો ધીમે પણ ધીમે અવાજ. યેલા તમને મારી વિદાયનું રડવું ન થાતું. તું નાસ્તા શું લાવ્યો છે? યેલા તમને યે હમનો ને વાતુડી. તમને મારી વિદાયનું યાદ નથી આવતું? નહીં. રડવું ન થાતું? જરાય નહીં. એ તો જો કોઈ સ્કૂલમાં આવું. આવતાય નહીં બીજો